નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભાડે મેળવી બારોબાર વેચી દેવાના કૌભાંડમાં 1 વર્ષથી ફરાર આરોપીને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. હરણી પોલીસ મથકે 1 વર્ષ અગાઉ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો, જેમાં ટ્રાવેલ્સ સંચાલક પાસેથી સેલ્ફ ડ્રાઇવિંગ કાર ભાડે મેળવી બારોબાર વગી કરી દેવામાં આવી હતી. આવી 7 જુદી જુદી વૈભવી કારો ભાડે લીધા બાદ ભાડું નહીં ચૂકવી વગી કરી દેવાઈ હતી. આ મામલામાં એક જ ગેંગ સંડોવાયેલી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે આ મામલામાં અગાઉ 3 આરોપીને ઝડપી પાડ્યા હતા, પરંતુ એક આરોપી તુષાર હિતેન્દ્રભાઈ પાટણવાળા રહેઠાણ મકરપુરા મૂળ સુરત ફરિયાદ નોંધાયા બાદ ફરાર થઈ ગયો હતો, જેની પોલીસે શોધખોળ હાથ ધરી હતી. આ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને માહિતી મળી હતી કે આરોપી હાલ શહેરના માણેજા ક્રોસિંગ પાસે વિનાયક પેરાડાઇઝ ખાતે આવ્યો હોવાની માહિતી મળી હતી. તેથી તેને ઝડપી પાડવા માટે ટીમ રવાના કરી એને ઝડપી પાડ્યો હતો અને વધુ કાર્યવાહી માટે હરણી પોલીસ મથકે સોંપ્યો છે. આરોપીએ ભાડે લીધેલી કાર બનાસકાંઠામાં ગીરવે મૂકી આરોપી તુષારે VIP રોડના ટ્રાવેલ્સ સંચાલક પાસેથી બલેનો કાર સેલ્ફ ડ્રાઇવિંગમાં ભાડે લીધી હતી અને આ લાંબા સમય સુધી કારનું ભાડું કે કાર પરત કરી ન હતી. તપાસ દરમિયાન કાર સાબરકાંઠાના ભિલોડા ખાતે ગીરવે મૂકી રૂપિયા લઈ તુષાર ફરાર થઈ ગયો હતો, જેની પોલીસ લાંબા સમયથી શોધખોળ હાથ ધરી રહી હતી, જે અંતે ઝડપાઈ ગયો છે. બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.